ગુજરાતી ભાષામાં સે તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. ધરાધરા તાલુકા પંચાયત સીટ પર આરતીબેન અમૃતભાઈએ ભાજપના મેન્ડેટ સાથે ઉમેદવારી નોંધાવી. કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ વાવ તાલુકામાં રાજકીય ગતિવિધિઓ દિવસે ને દિવસે તેજ બની રહી છે. આ વચ્ચે ધરાધરા તાલુકા પંચાયતની સીટ માટે આરતીબેન અમૃતભાઈએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે વાવ મામલતદાર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધણી સમયે ભાજપના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યકરો દ્વારા પક્ષના ધ્વજ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવતા સમગ્ર કચેરી પરિસરમાં ઉત્સાહ અને ઉર્જાનો માહોલ સર્જાયો હતો. ઉમેદવારના સમર્થનમાં કાર્યકરો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભાજપના અગ્રણીએ જણાવ્યું કે પક્ષ દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારો વિકાસને કેન્દ્રમાં રાખી કાર્ય કરશે અને વિસ્તારમાં સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે. તેમણે કાર્યકરોને સંગઠિત રહી ચૂંટણીમાં સક્રિય ભાગ લેવા અને પક્ષના ઉમેદવારને વિજય બનાવવા અપીલ કરી હતી. ઉમેદવારી નોંધણી બાદ આરતીબેન અમૃતભાઈએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે તેઓ વિસ્તારના વિકાસ, મૂળભૂત સુવિધાના વિસ્તરણ અને જનહિતના પ્રશ્નના ઉકેલ માટે પ્રતિબદ્ધ રહેશે. તેમણે મતદારોનો વિશ્વાસ જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસારની ગતિવિધિઓમાં તેજી આવી રહી છે. વિવિધ પક્ષોના ઉમેદવારો દ્વારા લોકો સુધી પહોંચી સમર્થન મેળવવાના પ્રયત્નો શરૂ થઈ ગયા છે, જે કારણે ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બનવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. એવા રાણાભાઈ પારેગી, વાવથરા. 11/4/2026 શનિવારના રોજ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ધ્રાજરા સીટ ઉપર મારા ઉપર પાર્ટીએ જે ભરોસો મૂકીને મને જે મેન્ડેટ આપ્યું છે, મારા ધ્રાજરા, બીઓ, દેવપુરા સમગ્ર જનતાના ઉપર જે ભરોસો છે અને મને જીતાડવા માટે આખા ત્રણેય ગામની જનતા મારી જોડે છે અને એમના ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે. તો સમગ્ર મારી ત્રણેય ગામના વડીલો, યુવાનો, માતાઓ, બહેનોને મારી અપીલ છે કે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર 26/4/2026 રોજ મતદાન કરી અને ભારતીય જનતા પાર્ટીના કમળને બહુ જંગી મતથી જીતાડે એવી સમગ્ર જનતાને મારી બે હાથ જોડીને અપીલ છે. મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે, રાષ્ટ્રના હિત માટે, રાષ્ટ્રના વિકાસ માટે, રાષ્ટ્રના સહયોગ માટે અને જે આપણે વિકાસની દિશા પકડવા માટે આપણે આ કમળને જીતાડો એવી સમગ્ર જનતાને મારી ત્રણેય ગામની બીઓ, ધ્રાજરા અને દેવપુરા ત્રણેય ગામની 18 આલમને મારી વિનંતી છે કે ભારતીય જનતા પાર્ટીના કમળને જીતાડે. જીતનો કેટલો વિશ્વાસ? જીતનો મને પૂરેપૂરો વિશ્વાસ છે, કારણ કે જે મોદી સરકારની અંદર, રાષ્ટ્રની અંદર અને ગુજરાત રાજ્યની અંદર જે વિકાસના કામો થઈ રહ્યા છે એના ઉપર જે લોકોની દરેક માગણીઓ સંતોષાઈ રહી છે, એટલે મને પૂરો ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીનો જંગી બહુમતીથી વિજય થશે અને આખા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બનશે તો મને પૂરેપૂરો ભરોસો છે. અમારે ધ્રાજરા તાલુકા પંચાયતની સીટ ઉપર ધ્રાજરા, બેયોક અને દેવપુરા 3 ગામ આવે છે અને ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ આરતીબેન અમૃતભાઈ ઠાકોરને આપેલ છે. એમની સાથે બહોળા સમર્થનો સાથે ત્રણેય ગામના આગેવાનો અને મતદાર ભાઈઓ લગભગ 25 ગાડી જેટલા કાફલા હારે આજે અમે આવી અને આરતીબેનનું ફોર્મ રજૂ કરેલ છે અને અમારા 3 ગામોનો ઉપર તમામ મતદારો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ લહેરાશે એવી અમને સંપૂર્ણ વિશ્વાસ છે. અને આ સરકારની અંદર શાંતિ, સમૃદ્ધિ આવી છે એ બધાને દેખાઈ રહ્યું છે અને અમારે 100% અમને વિશ્વાસ છે કે અમારી સીટ બહુ મોટી લીડથી, વાવ તાલુકામાં સૌનાથી વધારે મોટી લીડથી જીતશે એવી અમને આશા છે. અને અમારી સીટના મતદારો છે એમના પણ ઉપર આશા છે અને આરતીબેનનો ભવ્ય વિજય થશે. 26 તારીખે તમામ મતદારો કમળ ઉપર મત કરી અને વિજય બનાવશે એવી મને આશા છે. જય હિન્દ. તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવે છે કે તાલુકા અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન થાય. એના અનુસંધાને વાવ તાલુકા પંચાયતની ખીમાડા પાદર, અસારા ગામ અને ચતરપુરા મંડળની સીટ અસારા ગામ 1માં મેં મારી ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારમાં મારા ધર્મપત્ની શ્રી પ્રેરણાબા રામસિંહજી ગોહિલ છે. અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ તરફથી અમારી ઉમેદવારી નોંધાવવા આવ્યા છીએ. અમારા દરેક સાથી મિત્રો, મતદારો અને અમારા ટેકેદારો સાથે આજે અમે અમારો ફોર્મ રજૂ કર્યું છે. અમારા દરેક ટેકેદારો, વહાલા મતદાર ભાઈઓ અને જે અમારા વિસ્તારમાં અમારા મતદારો આવે છે એ દરેકના સાથ અને સહયોગથી
અમને બહુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને દરેક મતદારો એવું કહી રહ્યા છે કે આટલા દિવસ જે મત અમે આપ્યા હતા એમાંથી કાંઈ અમને જાણવા ન મળ્યું, કાંઈ અમે મેળવ્યું નહીં. હવે નવી એક તક સાથે એક મોકો તમને પણ આપી રહ્યા છે, એના માટેથી અને અમને જન સમર્થન મળી રહ્યું છે. ભારત માતા કી જય.